તો વેલકમ ફ્રેન્ડ્સ, ગુજરાત પર ચોમાસાની વિદાયને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદની એક્ટિવિટી જે બનવા લાગી છે ગુજરાત પર, હવે પોસ્ટ મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। ચોમાસાની વિદાય વખતે જે વરસાદ આવતો હોય છે એ જોવા મળશે। આ નક્ષત્ર 10 તારીખ એટલે કે શુક્રવાર સુધી ગુજરાત પર ભારે વરસાદથી અતિ ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે અને ત્યાર પછી 11 તારીખથી ગુજરાત પરનું ચોમાસું વિદાય થવાની શક્યતા છે। શક્તિ વાવાઝોડા પર એક નજર કરીએ તો કોઈ ખતરો નથી। આ વાવાઝોડું હવે દરિયામાં સમાઈ જવાનું છે। 2 દિવસ અગાઉ શક્તિ વાવાઝોડાના લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો। એમાં ભારે નુકસાન થયું હતું દરિયાકાંઠાના વિસ્તારોમાં। મહુવા અને ભાવનગરમાં 4 ઇંચ વરસાદ 2 દિવસ અગાઉ પડ્યો હતો। હજુ પણ ગુજરાત પર સિસ્ટમ એક્ટિવેટ છે। હજુ પણ 10 તારીખ સુધી ગુજરાત હવામાન વિભાગના આગાહીએ જે આગાહી કરી છે એ મુજબ 10 તારીખ સુધી હજુ વરસાદની આગાહી છે। 11 ઓક્ટોબર 2025 પછી ગુજરાત પરથી ચોમાસાની વિદાય થઈ જવાની છે। તો ફ્રેન્ડ્સ, આ હતા આજના નવા ન્યૂઝ અપડેટ। રોજના નવા ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ ચેતન બ્લોગ્સ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો। બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ના ભૂલતા। જય માતાજી, જય શ્રી રામ।